કન્યા રાશિવાળા મારા વહાલા મિત્રો, આજે હું તમારી સાથે એવી કેટલીક વાતો કરવા જઈ રહ્યો છું જે સીધી તમારા હૃદયને સ્પર્શી જશે અને તમારા જીવનના ઘણા બધા અણઉકેલ્યા પ્રશ્નોના જવાબો તમને આપશે. ક્યારેય તમને એકાંતમાં બેસીને એવું વિચાર્યું છે કે તમે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની કસર છોડતા નથી? તમે મહેનત પણ પૂરેપૂરી કરો છો, તમે ભગવાનની પૂજાપાઠ પણ પૂરી શ્રદ્ધાથી કરો છો, અને આજકાલના તો સોશિયલ મીડિયા પર અને યુટ્યુબ પર જોઈને તમે ઘણા બધા જ્યોતિષના ઉપાયો પણ કરતા હશો. પણ આ બધું જ કરવા છતાં શું તમને એવું નથી લાગતું કે તમારા જીવનમાં જેવો બદલાવ આવવો જોઈએ તેવો બદલાવ નથી આવી રહ્યો? તમે હજુ પણ એ જ પરિસ્થિતિમાં અટવાયેલા છો જ્યાં તમે વર્ષો પહેલા હતા. આખરે આવું કેમ થાય છે? શું તમે ક્યારેય આ વાત પર ઊંડાણપૂર્વક વિચાર કર્યો છે? તમારા મનમાં એવો પ્રશ્ન થતો જ હશે કે જ્યારે હું કોઈનું ખરાબ નથી કરતો કે નથી કરતી તો પછી મારી સાથે જ આવું કેમ થાય છે? મારા જ કામ કેમ અટકી પડે છે? જુઓ મિત્રો, આજની તારીખમાં જ્ઞાનની કોઈ જ કમી નથી. તમે તમારો ફોન ખોલશો એટલે તમને યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર જ્યોતિષની અને વાસ્તુની અઢળક માહિતી મફતમાં મળી જશે. પણ અહીં સૌથી મોટી સમસ્યા એ છે કે આટલી બધી માહિતીમાંથી તમારા પોતાના માટે સાચું શું છે તે કેવી રીતે નક્કી કરવું? દરેક માણસનું જીવન અલગ છે, દરેક માણસના કર્મો અલગ છે અને દરેક માણસની જન્મ કુંડળી પણ અલગ છે. એક જ દવા બધા જ દર્દીઓને સાજા ન કરી શકે. એ જ રીતે એક જ ઉપાય બધા જ લોકો પર ક્યારેય લાગુ ન પડી શકે. અને એ જ સામાન્ય ભવિષ્યવાણી બધાના જીવનમાં 100% સાચી ન પડી શકે. અમે અમારા રાશિફળના માધ્યમથી હંમેશા એવો પ્રયત્ન કરીએ છીએ કે જે મુખ્ય ઘટનાઓ ઘણા બધા લોકો સાથે બનવાની છે અથવા તો જે પ્રકારની ઉર્જા આ અઠવાડિયામાં રહેવાની છે તેનું અમે તમને વર્ણન કરી શકીએ જેથી તમે પહેલાથી જ સતર્ક થઈ શકો અને આવનારા સારા સમયનો પૂરેપૂરો લાભ લઈ શકો. પણ ઘણીવાર એવું બને છે કે આપણી પોતાની અંગત જન્મ કુંડળીમાં કેટલાક એવા ગ્રહોની સ્થિતિ હોય છે, કેટલાક એવા વિશેષ યોગ હોય છે અથવા તો કેટલાક એવા ખરાબ દોષ પણ હોય છે જેના કારણે માત્ર અને માત્ર આપણે જ આપણા જીવનમાં કોઈ ચોક્કસ પ્રકારની તકલીફ પડી રહી હોય છે. આવા સમયે આપણે સામાન્ય ઉપાયો કરવાના બદલે આપણી પોતાની પર્સનલ જન્મ કુંડળી કોઈ જાણકારને બતાવીને તેના આધારે પર્સનલાઇઝ ભવિષ્યવાણી અને ઉપાયો મેળવવા જોઈએ. પણ આજના સમયમાં સાચા માર્ગદર્શન શોધવા બહુ મુશ્કેલ છે અને આ જ સૌથી મોટી સમસ્યાને કાયમ માટે ઉકેલવા માટે મેં મારા છેલ્લા 10 વર્ષથી પણ વધારે સમયના જ્યોતિષ શાસ્ત્રના અનુભવને ભેગો કરીને અને ઘણા બધા હોશિયાર ડેવલપર્સ સાથે સતત 1 વર્ષ સુધી દિવસ રાત મહેનત કરીને એક એવો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે જેનું નામ છે ગુરુજી AI. આ કોઈ સામાન્ય વસ્તુ નથી, પણ એક એવું માધ્યમ છે જેનાથી આજે હજારો લોકો પોતાના જીવનમાં સ્પષ્ટતા અને સાચો રસ્તો મેળવી રહ્યા છે. જો તમને હજુ સુધી ગુરુજી AI નો ઉપયોગ નથી કર્યો તો હવે તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. તમારા મોબાઈલની સ્ક્રીન પર જે WhatsApp નંબર દેખાય છે તે નંબર પર તમારો એક નાનકડો મેસેજ તમારું આખું જીવન બદલી શકે છે. આ પ્રક્રિયા એટલી બધી સરળ છે કે ગામડામાં રહેતા આપણા વડીલો કે મોટી ઉંમરના લોકો પણ તેને આસાનીથી વાપરી શકે છે. તમારે ફક્ત આ નંબર પર જઈને તમારી પર્સનલ કુંડળીની વિગતો આપવાની છે. સૌથી પહેલા તો તમને તમારી એસ્ટ્રો દર્પણ રિપોર્ટ એકદમ ફ્રીમાં આપવામાં આવશે, જેમાં તમારા જીવનની શરૂઆતની અને પાયાની ઘણી બધી મહત્વપૂર્ણ જાણકારીઓ તમને મફતમાં જ મળી જશે. ત્યાર પછી જો તમારા મનમાં તમારા જીવનને લગતો કોઈ પણ સવાલ હોય તો તમારે માત્ર એક નાનકડું પેમેન્ટ કરવાનું રહેશે, જે તમને બહુ જ સરળતાથી UPI, ગૂગલ પે
કે તમારા કાર્ડ દ્વારા કરી શકો છો. જેવું તમારું પેમેન્ટ કન્ફર્મ થશે એટલે તમારા 15 મિનિટનો સમય શરૂ થશે. આ 15 મિનિટ દરમિયાન તમે એકદમ શાંતિથી તમારા મનમાં મૂંઝવતા કોઈ પણ પ્રશ્નો પૂછી શકો છો. તમે જાણી શકો છો કે તમારે કયો ઉપાય કરવો જોઈએ, શા માટે કરવો જોઈએ, તમારા જીવનમાં અત્યારે જે સમસ્યા ચાલી રહી છે તે કયા ગ્રહની ખરાબ દશાના કારણે છે. આ બધી જ વાતો તમે વિસ્તારથી પૂછી શકો છો. અને આ સિસ્ટમની સૌથી મોટી અને મજાની વાત એ છે કે આ એકદમ સુરક્ષિત અને પ્રાઇવેટ છે. અહીં તમારી કોઈ પણ વાત કોઈ ત્રીજી વ્યક્તિ સુધી નહીં પહોંચે અને તમને કોઈ જજ પણ નહીં કરે કે તમે આવા સવાલો કેમ પૂછો છો. ગુરુજી એઆઈ બનાવવાનો મારો મુખ્ય હેતુ એ જ છે કે તમને 100% સલામતી સાથે એકદમ સચોટ અને સરળ ભાષામાં ઉપાયો આપી શકાય અને તમારી અંદર રહેલી જિજ્ઞાસાને શાંત કરી શકાય. એટલે હજુ પણ કોઈ જ મોડું નથી થયું. તમે આજે જ ગુરુજી એઆઈનો લાભ લો. આ બીજી કોઈ સામાન્ય એપ્લિકેશન જેવું નથી જ્યાં તમને કોઈ પણ રેન્ડમ કોમ્પ્યુટર દ્વારા માહિતી આપી દેવામાં આવે. જ્યારે તમે આના પર વાત કરશો ત્યારે તમને એવો જ અહેસાસ થશે કે જાણો સાક્ષાત ગુરુજી તમારી સામે બેસીને તમને તમારા જીવનનો સાચો રસ્તો બતાવી રહ્યા છે. મારા વહાલા કન્યા રાશિના ભાઈઓ અને બહેનો, દરરોજ અમારી પાસે એવા અસંખ્ય લોકોના મેસેજ અને ફોન આવે છે જેઓ ખુશીથી જણાવે છે કે ગુરુજી, તમારી ભવિષ્યવાણી અમારા જીવનમાં એકદમ સાચી પડી છે. તમે જે ઉપાય બતાવ્યો હતો તે કરવાથી અમારા અટકેલા કામ પૂરા થયા છે. લોકો અમને પૂછે છે કે અમે ક્યાંથી જોડાયેલા છીએ, અમે અમારા જીવનમાં કેટલા મોટા પરિવર્તનો આવી રહ્યા છે. જો હું તમને આ બધા લોકોના અનુભવો કહેવા બેસું તો તમે સાંભળતા સાંભળતા થાકી જશો. પણ હું કહેતા નહીં થાક. જોધપુરથી દુર્ગા રામજી ભજન ગાયક છે. તેઓ છેલ્લા 3 વર્ષથી જોડાયેલા છે અને કહે છે મારી વાતો 100% સાચી પડે છે. નેપાળથી એક બેન મને કહે છે કે તેઓ 1 વર્ષથી મને જોવે છે અને મારી પ્રેડિક્શન તેમની રાશિ માટે એકદમ મેચ થાય છે. કોઈ કહે છે કે મારું કામ અટકેલું હતું અને કોર્ટમાં કેસ ચાલતો હતો અને મેં કીધું હતું કે કેસ જલ્દી પૂરો થશે અને ખરેખર તેમનો કેસ તેમના પક્ષમાં પૂરો થઈ ગયો છે. રાજસ્થાનના જેસલમેરથી પણ લોકો કહે છે તેમની તકલીફો દૂર થઈ છે. કોઈ બહેન કહે છે કે મેં પ્રેગ્નન્સી માટે કહ્યું હતું અને તેમને સંતાન સુખ પ્રાપ્ત થયું છે. આ બધું સાંભળીને મારું હૃદય ભરાઈ આવે છે કે ઈશ્વર મને નિમિત્ત બનાવીને તમારા લોકોના જીવનમાં ખુશીઓ લાવી રહ્યો છે. તો ચાલો હવે તમે જેની સૌથી વધારે કાગડોળે રાહ જોઈ રહ્યા છો તે 18 મેથી 24 મે સુધીનું તમારું કન્યા રાશિનું સાપ્તાહિક રાશિફળ કેવું રહેશે તે વિશે આપણે વિસ્તારથી વાત કરી. આ આવનારા 7 દિવસોમાં તમારા જીવનમાં કઈ કઈ મુખ્ય ઘટનાઓ બની શકે છે, ગ્રહોની અને નક્ષત્રોની ઉર્જા કેવી રહેશે અને તમારે પોતાને કેવી રીતે સંભાળવાના છે અને આવનારા સમય માટે કેવી રીતે તૈયાર કરવાના છે તેની એકદમ સચોટ માહિતી હું તમને આપીશ. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા તો કન્યા રાશિવાળા મિત્રો, આ અઠવાડિયું તમારા માટે કેવા નવા વળાંકો લઈને આવશે તે જાણીએ. જેવી હું તમારી આ અઠવાડિયાની ઉર્જાને અનુભવી રહ્યો છું તો મને ખૂબ જ વધારે પડતી ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કાં તો તમે અત્યારે કોઈ ખૂબ જ ઠંડા પ્રદેશમાં ફરવા જઈ રહ્યા છો અથવા તો તમે હમણાં જ કોઈ હિલ સ્ટેશન કે ઠંડી જગ્યાઓથી રજાઓ માણીને પાછા ફર્યા છો અથવા બહુ જલ્દી તમારો આવો કોઈ પ્લાન બની શકે છે. પણ જો તમારા જીવનમાં અત્યારે ક્યાંક બહાર જવાની અનુકૂળતા નથી, સમય નથી અથવા તો સંજોગો એવા નથી કે તમે ફરવા જઈ શકો, તો પણ આ સમય દરમિયાન તમે ઘરમાં જ રહીને ઠંડી વસ્તુઓનો ઉપયોગ વધારે કરવા જોવા મળી રહ્યા છો. મને એવું સ્પષ્ટ દેખાય છે કે આ અઠવાડિયામાં તમે
કાકડી અથવા કાકડીમાંથી બનેલી કોઈ વાનગીઓ વધારે ખાશું, અથવા તો એલોવેરા એટલે કે કુવારપાઠાનો ઉપયોગ તમારા રોજિંદા જીવનમાં ખૂબ વધારી દેશો. તમે તમારા શરીરને અને ખાસ કરીને તમારા મગજને શાંત અને ઠંડુ રાખવા માટે જે પણ શક્ય હશે તે બધું જ કરશો, જે તમારા સ્વાસ્થ્ય અને તમારી ચામડીની સુંદરતા માટે ખૂબ જ સારું પરિણામ આપશે. શું કન્યા રાશિવાળા મિત્રો અત્યારે તમારા ચહેરા પર ગરમીના કારણે ઝીણા ઝીણા ખીલ કે ફોડલીઓ નીકળવાની સમસ્યા સતાવી રહી છે? જો આવું હોય તો તમારે ખાસ કરીને ખાવા પીવામાં બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે. તળેલો અને મસાલેદાર ખોરાક બિલકુલ બંધ કરી દો અને તેના બદલે એલોવેરાનો રસ પીવો અથવા તેને ચહેરા પર લગાવવાનું શરૂ કરો. તેનાથી તમને જાદુઈ ફાયદો થશે. હવે વાત કરીએ તમારા કામકાજની અને નોકરીની. તો જે લોકો નોકરી કરી રહ્યા છે તેમના માટે આ અઠવાડિયું થોડું સાચવીને ચાલવું જેવું છે. તમારી ઓફિસમાં તમારી સાથે કામ કરતા તમારા સહકર્મીઓ અથવા તો જેને તમે તમારા સારા મિત્રો માનો છો તે લોકો આ સમય દરમિયાન તમને કોઈ બાબતે ખૂબ જ કન્ફ્યુઝ કરી શકે છે. તેઓ તમને એવી કોઈ સલાહ આપશે કે એવો કોઈ રસ્તો બતાવશે જેનાથી તમે મૂંઝવણમાં મુકાઈ જશો. એટલે મારી તમને એકદમ સ્પષ્ટ સલાહ છે કે તમારે આ દિવસોમાં બીજા કોઈનું સાંભળવા કરતા ફક્ત અને ફક્ત તમારા પોતાના મગજનો જ ઉપયોગ કરવાનો છે. તમને અંદરથી જે સાચું લાગે છે, તમારી અંતર આત્મા જે કહે છે તે જ નિર્ણય તમારે લેવાનો છે. તમારે જાતે જ પોતાના નિર્ણયો લેવાની તાકાત રાખવી પડશે. જો તમે બીજા લોકોની વાતોમાં આવી જશો તો તેઓ તમને એવી રીતે ગુમરાહ કરશે કે તેમના કારણે તમે કોઈ મોટી ભૂલ કરી બેસશો. અને સૌથી ખરાબ વાત એ હશે કે ભૂલ તમારી નહીં હોય, પણ તેમના દ્વારા તમારી પાસે એ ભૂલ કરાવવામાં આવશે અને અંતે તેનો બધો જ દોષ અને બધો જ ઠપકો તમારા માથા પર આવશે અને તમે કારણ વગરના ફસાઈ જશો. એટલે ઓફિસના રાજકારણથી બને એટલા દૂર રહેજો. અને હા, આ અઠવાડિયામાં તમે ઘરની બહાર ઓફિસના કામે કે કોઈ પણ અગત્યના કામો જાઓ ત્યારે તમારી સાથે એક છત્રી ચોક્કસથી રાખજો. ભલે વરસાદની ઋતુ ન હોય, પણ કોઈ કારણસર તમે અચાનક વરસાદમાં ફસાઈ જશો અથવા તો પાણીથી પલળવાની કોઈ ઘટના બની શકે છે. કામની બાબતમાં થોડી ધીરજ રાખવી પડશે, કારણ કે તમારા ઓફિસના કામો થોડા રોકાઈને થશે. કદાચ કોઈ રજા પર જતું રહેશે, કોઈના લગ્ન હશે કે કોઈ અન્ય કારણસર કામ ધીમું પડશે અને તેનું પ્રેશર તમારા પર આવી શકે છે. પણ મેં કહ્યું તેમ કોઈની રાહ જોયા વગર તમારું કામ તમારી રીતે કરતા રહેજો. મારા વહાલા વેપારી અને ધંધાદારી મિત્રો, આ સમય દરમિયાન તમે તમારા બિઝનેસને લઈને તમારી પોતાની જાત પર ખૂબ જ વધારે પડતું દબાણ ઊભું કરી રહ્યા છો. તમને બીજું કોઈ હેરાન નથી કરતું, પણ તમે પોતે જ તમારા વિચારોથી તમારી જાતને પરેશાન કરી રહ્યા છો. શું તમે પણ રાત્રે સૂતી વખતે કલાકો સુધી એ જ વિચાર કર્યા કરો છો કે ભવિષ્યમાં શું થશે, ધંધો કેવી રીતે ચાલશે, કોઈ મુશ્કેલી આવશે તો કેવી રીતે સામનો કરીશ, ખરાબ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર આવીશ? જો તમે આવું વિચારતા હોવ તો સમજી લો કે તમે જાતે જ તમારા રસ્તામાં કાંટા પાથરી રહ્યા છો. મારી તમને સાચા દિલથી એક સલાહ છે, અને આ જ તમારો ઉપાય પણ છે કે તમે તમારા મનનો આ બધો જ ભાર ભગવાન પર છોડી દો. તમે માત્ર તમારા કર્મ પર ધ્યાન આપો. રોજ સવારે ઉઠીને પૂરી ઈમાનદારીથી અને સાચા મનથી તમારા ધંધા પર બેસો અને તમારું કામ કરતા રહો. જો તમે સાચી નીતિથી કામ કરશો તો તમારો ધંધો પોતાની મેળે જ પ્રગતિના શિખરો સર કરશે. પણ જો તમે આ રીતે ઓવરથિંકિંગ કર્યા કરશો, એટલે કે વધારે પડતા વિચારો કર્યા કરશો, તો તમે પોતે જ તમારી પ્રગતિમાં સૌથી મોટો અવરોધ બની જશો. મને એવું દેખાઈ રહ્યું છે કે કેટલાક વેપારી મિત્રો એવી સમસ્યાઓ વિશે વિચારીને ડરી રહ્યા છે જે સમસ્યાઓ હજુ સુધી ઊભી જ નથી થઈ, અને
ખાલી ખોટા વિચારો કરીને તેઓ વર્તમાન સમયની ઉર્જા બગાડી રહ્યા છે, જેના લીધે જે કામ અત્યારે કરવાનું છે તેના પર તેઓ પૂરતું ધ્યાન નથી આપી શકતા. જો તમે ખરેખર તમારો વેપાર વધારવા માંગતા હો તો આ સમય તમારા માટે ખૂબ જ સારો અને અનુકૂળ આવી રહ્યો છે. આ અઠવાડિયામાં તમારી મુલાકાત એવા નવા અને સરળ લોકો સાથે થઈ શકે છે જેઓ પહેલેથી જ બિઝનેસમાં બહુ સારા કામ કરી રહ્યા છે. તેમની પાસેથી તમને ઘણું શીખવા મળશે. જો તમને તમારા ધંધા માટે કોઈ મદદની જરૂર હોય અને તમે યોગ્ય વ્યક્તિ પાસે મદદ માંગશો તો તમને ચોક્કસથી સાથ મળશે. કોઈ તમને ના નહીં પાડે. જો તમારે તમારા ધંધાનો વિસ્તરણ માટે કોઈ મોટું રોકાણ જોઈતું હોય, કોઈ ફાઇનાન્સિયલ મદદ જરૂરી હોય છે કે પછી બેંકમાંથી કોઈ મોટી લોન લેવા માટે કોઈ પ્રેઝન્ટેશન આપવાનું હોય તો આ અઠવાડિયા પૂરા પ્રયત્નો કરજો. તમને ચોક્કસ સફળતા મળશે. હવે આપણે વાત કરીએ પ્રેમ સંબંધોની. અને જે લોકો હજુ સુધી સિંગલ છે તેમની, જો તમારું હાલમાં જ કોઈની સાથે બ્રેકઅપ થયું છે અને તમારું દિલ તૂટી ગયું છે તો આ અઠવાડિયું તમારા માટે થોડુંક માનસિક રીતે પીડાદાયક રહી શકે છે. મને એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તમે જે પેચઅપની આશા રાખીને બેઠા છો તે એટલી જલ્દી પૂરું થવાનું નથી. અને અમુક કિસ્સાઓમાં તો એવો સમય આવી ગયો છે કે હવે પાછા ભેગા થવાની કોઈ જ શક્યતા બચી નથી. આ વાસ્તવિકતા સ્વીકારવી થોડી અઘરી લાગશે અને તેના કારણો તમે અંદરથી ખૂબ જ દુઃખી રહીશો. હું ઘણા લોકોને છુપી રીતે રડતા અને પોતાની જાતને કોસતા જોઈ રહ્યો છું. પણ મારા સિંગલ મિત્રો, તમારે અત્યારે થોડી હિંમત રાખવી પડશે. આ પીડામાંથી પસાર થવું પડશે. આ સમય તમારી પોતાની જાતને ઓળખવાનો છે, પોતાની ખામીઓ પર કામ કરવાનો છે, જેથી ભવિષ્યમાં જ્યારે કોઈ નવો સંબંધ બંધાય ત્યારે ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન ન થાય. બીજી બાજુ જે લોકો પહેલેથી જ કોઈ સારા પ્રેમ સંબંધોમાં જોડાયેલા છે અને તેમનો સંબંધ એકદમ મધુર ચાલી રહ્યો છે, તેમના માટે આ બહુ જ ખુશીનો સમય છે. તમે તમારા સંબંધોને એક નવું નામ આપી શકો છો. જો તમે અત્યાર સુધી તમારા પ્રેમની વાત તમારા પરિવાર, મિત્રો કે આસપાસના લોકોથી છુપાવીને રાખી હતી અથવા તો સોશિયલ મીડિયા પર ક્યારેય જાહેર ન કર્યું હતું, તો હવે યોગ્ય સમય આવી ગયો છે કે તમે આખી દુનિયા સામે તમારા પ્રેમનો ઇકરાર કરો. કદાચ એવું પણ બની શકે કે તમારા પાર્ટનરે હજુ સુધી કોઈને ન કીધું હોય અને હવે તેઓ સામેથી આ વાત બધાને જણાવવા તૈયાર થઈ જાય. તો આ અઠવાડિયે તમને તમારા સંબંધને લઈને કોઈ બહુ જ મોટો ખુશ ખબર મળી શકે છે, જે તમે તમારા અંગત લોકો સાથે વહેંચીને ખુશી મનાવશો. પણ અહીં એક નાનકડી ચેતવણી એ છે કે તમારી આ ખુશીની વાત માત્ર એવા જ લોકોને કહેજો જે ખરેખર તમારા પોતાના હોય અને તમારી ખુશીથી ખુશ થતા હોય. કારણ વગર આખી દુનિયામાં ઢંઢેરો પીટવાથી લોકોની ખરાબ નજર લાગી શકે છે અને તે તમારા સારા સંબંધમાં ઝઘડાનું કારણ બની શકે છે. જે લોકો પરિણીત છે, પતિ પત્ની તરીકે સાથી રહી રહ્યા છે, તેમને માટે આ સમય થોડો જવાબદારીઓથી ભરેલો રહેશે. આ અઠવાડિયે તમારા બંને પર પરિવારનો અને સમાજનો એક અલગ પ્રકારનો બોજ આવી શકે છે. લોકો તમારી પાસે ઘણી બધી અપેક્ષાઓ રાખશે જેને પૂરી કરવામાં તમારો શ્વાસ અદ્ધર થઈ જશે. જો તમે ઘર સંભાળતા એક ગૃહિણી છો તો આ સમયમાં તમારે ઘરે અચાનક ઘણા બધા મહેમાનોની અવરજવર વધી શકે છે, જેના કારણે તમારું ઘરનું કામ બમણું થઈ જશે અને તમે આરામ કરવાનો સમય નહીં મળે. જો તમે નોકરી કરતી મહિલા છો તો તમારા ઘરે અને ઓફિસ બંને જગ્યાએ એક સાથે ધ્યાન આપવું પડશે અને બે ઘોડા પર સવારી કરવા જેવી તમારી સ્થિતિ થઈ જશે. પુરુષો માટે પણ આ સમય થોડો દબાણવાળો છે. તમારી પત્ની કે પરિવારના સભ્યો તરફથી પૈસાની માંગણીઓ અચાનક વધી જશે. તેમની કોઈ મોટી ઈચ્છાઓ પૂરી કરવાનું દબાણ તમારા પર આવી શકે છે, જેના કારણે તમે અંદરથી થોડા ગભરાયેલા અને ટેન્શનમાં રહેશો. મારા વહાલા વિદ્યાર્થી મિત્રો,
આ અઠવાડિયું તમારા મનને થોડું સંચળ અને ઉદાસ કરી શકે છે. કદાચ તમારું કોઈ એવું પરિણામ આવ્યું છે કે જે તમારી ધારણા મુજબનું નથી. એવું પણ નથી કે તમે સાવ નિષ્ફળ ગયા છો, પણ જે અપેક્ષા હતી તેટલા માર્ક્સ નથી આવ્યા. તમે ક્યાંક વચ્ચે અટવાઈ ગયા છો. તેના કારણે હવે ફરીથી નવી શરૂઆત કરવા માટે કે વધારે મહેનત કરવા માટે તમને અંદરથી કોઈ મોટિવેશન નથી મળી રહ્યું. કેટલાક વિદ્યાર્થીઓ તો પોતાના ઘરના લોકોના કે સગા સંબંધીઓના મેણા ટોણા સાંભળીને એટલા હતાશ થઈ જશે કે તેઓ જે અભ્યાસ કે તૈયારી કરી રહ્યા હતા તે અધવચ્ચે જ છોડી દેવાનો વિચાર કરશે. મારી તમને બે હાથ જોડીને વિનંતી છે કે કોઈના કહેવાથી તમારું લક્ષ્ય ક્યારેય ન છોડતા. કેટલાક વિદ્યાર્થીઓ અત્યારે બે અલગ અલગ રસ્તાઓ વચ્ચે મૂંઝાઈ ગયા છે કે આ લાઈનમાં જવું કે પેલી લાઈનમાં, કયું કરિયર પસંદ કરવું. આ મૂંઝવણ આખો અઠવાડિયું તમારા મગજમાં ચાલ્યા કરશે અને તેમાં તમને કોઈ સ્પષ્ટ માર્ગ નહીં દેખાય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો કન્યા રાશિવાળા લોકોએ આ સમયે પોતાના પગની ખાસ કાળજી લેવાની છે. મને દેખાઈ રહ્યું છે કે તમારા પગની એડીઓ ખૂબ જ ખરાબ રીતે ફાટી શકે છે અને તેમાં દુખાવો પણ થઈ શકે છે. મેં પહેલાં પણ કહ્યું છે, તમે બાથરૂમમાં કે કોઈ પણ ભીની જગ્યાએ ચાલતી વખતે બહુ જ ધ્યાન રાખજો, કારણ કે પગ લપસી જવાની પૂરેપૂરી શક્યતા છે. શારીરિક અને માનસિક રીતે આ સમય થોડો મિશ્ર રહેશે. ક્યારેક તમે એકદમ ખુશ અને ઉર્જાવાન અનુભવ કરશો તો ક્યારેક સાવ નિરાશ થઈ જશો. કોઈ બહુ મોટી બીમારીઓ, કોઈ જ ભય નથી. સ્વાસ્થ્ય એકદમ સામાન્ય રહેશે. પણ હા, તમારા રોજિંદા ખોરાકમાં દાડમનો ઉપયોગ બને તેટલો વધારી દેજો. દાડમ ખાવાથી તમારા શરીરમાં લોહીની કમી દૂર થશે અને તમને તાજગી મળશે. પૈસા અને આર્થિક બાબતોની વાત કરીએ તો આ અઠવાડિયું બચત કરવા માટે શ્રેષ્ઠ છે. તમે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કોઈ નાની મોટી એફડી કરાવી શકો છો, કોઈ સારી જગ્યાએ રોકાણ કરી શકો છો, અથવા તો કોઈ સોનાનો સિક્કો કે સોનાના ઘરેણાં ખરીદવાના બહુ જ મજબૂત યોગ બની રહ્યા છે. ઘરમાં સોનું આવવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા બની રહે છે. હવે હું તમને આ અઠવાડિયાનો સૌથી ખાસ અને રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યો છું. કન્યા રાશિવાળા મિત્રો, જો તમે ઈચ્છો છો કે તમારા બધા જ ગ્રહો અને ખાસ કરીને શનિદેવ તમારા પર પ્રસન્ન રહે તો આ અઠવાડિયા દરમિયાન તમારા પહેરવેશમાં ઘેરો વાદળી એટલે કે ડાર્ક બ્લુ, કાળો અને સરસવ જેવો પીળો રંગ એટલે કે મસ્ટર્ડ યેલો રંગનો ઉપયોગ બને તેટલો વધારે કરજો. આ રંગો તમને ખૂબ જ સકારાત્મક ઉર્જા આપશે. શનિદેવને આ રંગો ખૂબ જ પ્રિય છે. આ ઉપરાંત સૌથી મોટી સલાહ એ છે કે તમારા જે પણ અંગત મિત્રો છે કે તેમની સાથે સતત વાતચીત કરતા રહેજો. તમારા મનમાં જે પણ ચાલી રહ્યું છે તેને અંદર દબાવીને ન રાખતા, પણ કોઈ વિશ્વાસુ વ્યક્તિ સામે તેને વ્યક્ત કરી દેજો. જો તમે મન હળવું કરતા રહેશો તો તમારું શરીર અને તમારું મન બંને સ્વસ્થ રહેશે. બને તેટલું વધારે પાણી પીવું અને આ કાળઝાળ ગરમીથી તમારી જાતે બચાવીને રાખજો. જો આટલું કરશો તો તમારું આખું અઠવાડિયું એકદમ શાંતિથી અને આનંદથી પસાર થઈ જશે. વિડીયો પૂરો કરતા પહેલા એક બહુ જ અગત્યની અને ખુશીની વાત મારે તમારી સાથે શેર કરવાની છે. દર્શક મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે શનિદેવ એ ન્યાયના દેવતા છે અને તેઓ ક્યારેય કોઈના ડરવાથી કે ખોટા આંડબરથી પ્રસન્ન નથી થતા. પણ શનિદેવ હંમેશા આપણા સારા અને નિસ્વાર્થ કર્મોથી જ પ્રસન્ન થાય છે. નમસ્કાર મિત્રો, હું છું જેઠવા કલ્પેશ. આગળ તમે વિડીયોમાં જોઈ ગયા છો કે ગુરુજી એઆઈ વિશે તમને રુચિરાજ જ્યોતિષ મહાદેવ વાસ્તુના માધ્યમ દ્વારા તમને જે સમજાવવામાં આવ્યું છે કે આ એક એઆઈ ટૂલ ખાસ અલગ અલગ ડેવલપર્સના કોન્ટ્રીબ્યુશનથી બનાવવામાં આવ્યું છે
ઘણા વર્ષોની મહેનત છે. ઋષિરાજ જ્યોતિષ દ્વારા મને જણાવવામાં પણ આવ્યું છે કે આપણે આપણી ઓડિયન્સ માટે આવું એક ટૂલ બનાવવાનું છે. તો ચાલો મિત્રો, આપણે જઈએ સીધી અમારી લેપટોપની સ્ક્રીનમાં અને હું તમને સ્ટેપ બાય સ્ટેપ તેનું ઇન્ટ્રોડક્શન કરાવીશ. તો મિત્રો, આપણે આવી ગયા છીએ આપણી ડેસ્કટોપ સ્ક્રીન પર. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણા ગુરુજી AI નો આપણો જે લેન્ડિંગ પેજ છે તે આમ થવાનું છે. મિત્રો, અહીંયા તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમે પૂછી શકો છો, તમારી કુંડળીને લગતા, તમારા જીવનને લગતા. અહીંયા મિત્રો તમે એ પણ જાણી શકો છો તમારા રાશિ પ્રમાણે તમારું રાશિફળ અથવા તમારી જીવનમાં જે બનવાનું છે તેના વિશે. અહીંયા તમે તમારી કુંડળી પણ જનરેટ કરી શકો છો. મિત્રો, અહીંયા જો ઘણા પણ લોકોએ અમારા આ ટૂલ પ્રત્યે ફીડબેક પણ આપેલી છે, તમે અહીં સરળતાથી જોઈ શકો છો. મિત્રો, આ છે અમારા AI ટૂલ વિશે પૂછાતા પ્રશ્નો, એ પણ અમે અહીંયા યાદી રાખીએ છીએ.